જમીન મુદ્દે ભડાકા કરનાર નિવૃત્ત ડીવાયએસપીની ફરી દાદાગીરી। અરે ભાઈ, તમે જાહેરમાં ફાયરિંગ કર્યું છે, તમને મીડિયામાં નિવેદન આપવાનો કોઈ અધિકાર નથી। અને નફટાઈ પર ઉતરી આવતા ચૌહાણે પોતાના હાથમાં રહેલી રિવોલ્વરથી એ ડર બનાવવાનો પ્રયાસ કર્યો કે અહીંથી નીકળી જાઓ, નકર 5 રાઉન્ડ ફાયરિંગ એ હવામાં થયું। છઠ્ઠું તમારા દિલ અને દિમાગમાં ઉતારતા મને વાર નહીં લાગે। અરે ભાઈ, તમે કયા એવા પદ્મભૂષણ છો કે લોકો તમને બોલવા દે, તમારું ઇન્ટરવ્યુ લે? પોલીસ સાથે ઝપાઝપી કરી, મીડિયાના કેમેરા જોઈ અને સિંઘમ બનવાનો પ્રયત્ન કર્યો। જો કે એમની દીકરીએ કીધું અમને આખી રાત અહીં બેસાડી રાખ્યા। અરે ભાઈ, તમને આખી રાત બેસાડી ન રાખે તો શું અમદાવાદ પોલીસ તમારી પૂજા આરતી કરે? જો કે ગુનાની ગંભીરતાને લઈને ગુજરાત પોલીસે આજે પણ ન્યૂઝ રૂમ પર જવાબ આપ્યો છે કે આટલી કલમો અંતર્ગત આ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાણી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જે રીતના અમદાવાદને સુરક્ષિત માનવામાં આવે છે તેની વચ્ચે અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટ વિસ્તારની અંદર જમીન મુદ્દે ભડાકા કરનાર નિવૃત્ત ડીવાયએસપીની ફરી દાદાગીરી। ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સાથે જ કરી ઝપાઝપી। નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ધરપકડ બાદ પોલીસ મથકે પણ નથી ગયો ડીવાયએસપીનો પાવર। નિવૃત્ત આ ડીવાયએસપી કે જેઓની ધરપકડ બાદ પણ હજી તેવર છે તે દેખાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા। ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલ બાદ પોલીસ આવી હતી એક્શનમાં। ન્યૂઝરૂમના એકાઉન્ટ પર અમદાવાદ પોલીસનો વળતો જવાબ આવ્યો। ન્યૂઝરૂમના અહેવાલ બાદ કાર્યવાહીની પોલીસે કરી જાણ। પોલીસે ત્વરિત એક્શન લઈ નિવૃત્ત ડીવાયએસપીની ધરપકડ છે તે કરી। પોતાને તુરકમાન સમજનાર નિવૃત્ત ડીવાયએસપી હવે કાયદાના સકંજામાં છે। જે રીતના ગઈકાલે ફાયરિંગની ઘટના, આ ફાયરિંગની ઘટનાના 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે કે એકમાં જાહેરમાં ફાયરિંગ કર્યા હતા। 5 રાઉન્ડ ફાયરિંગ બાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારે પોલીસ સ્ટેશનની અંદર પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા આ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ કે જેમના તેવર હજી પણ એવા ને એવા દેખાઈ રહ્યા છે। જે જમીન વિવાદમાં કોર્ટ મેટર ચાલી રહી હતી તે કોર્ટ મેટર પહેલા એ મામલો સુલટાવવા માટે, ડરાવવા માટે, ધમકાવવા માટે 5 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા અને ત્યારબાદ આખો મામલો ચર્ચાઓમાં આવ્યો। ત્યારબાદ પોલીસ પણ એક્શનમાં આવી। પોલીસે નિવૃત્ત ડીવાયએસપી સહિત તેમના પુત્ર અને પુત્રીની પણ ધરપકડ કરી। પોલીસ સ્ટેશનની અંદર પણ પોલીસ સાથે ઝપાઝપી કરતો આ નિવૃત્ત ડીવાયએસપી કે જે પોલીસ સ્ટેશનની અંદર કાયદાના સકંજામાં આવ્યા પણ તેમના તેવર તેવા ને તેવા દેખાયા। પોતાને તુરમખાન સમજનાર આ નિવૃત્ત ડીવાયએસપી કે જેઓ હવે કાયદાના સકંજામાં છે। આ 2 તસવીર જોઈએ કે એક બાજુ જ્યાં જમીન જે વિવાદ ચાલી રહ્યો છે ત્યાં 5 રાઉન્ડ ફાયરિંગ અને ત્યારબાદ પોલીસ સાથે જે પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ થયા બાદ કેવા પ્રકારનું વર્તન।
જે આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ તેમની સામે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા. પોલીસ સ્ટેશનની અંદર પણ આ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ કે જેઓ એ વાત કરી રહ્યા હતા કે મીડિયા સાથે મને વાતચીત નથી કરવા દેવામાં આવતી, પણ એક બાજુ આરોપ લાગી રહ્યા છે કે જે આ નિવૃત્ત ડીવાયએસપી છે તેમના પોલીસિંગ દરમિયાન કેવા પ્રકારનું પોલીસિંગ કર્યું હતું તેની પણ તપાસ થવી જોઈએ. જે રીતની તેમની જમીન ખાલી કરાવવા માટે 5 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, આ 5 રાઉન્ડ જે ફાયરિંગ કર્યા તેને લઈ અનેક જે વાત છે તે ચર્ચાઓમાં આવી રહી હતી કે જે રીતનું એ જમીન એ લાંબા સમયથી આ કોર્ટ મેટરમાં છે તેમ છતાં તેઓએ ડરાવા ધમકાવવાનો પ્રયત્ન શા માટે કર્યો. બીજી બાજુ એવી વાત પણ સામે આવી રહી છે કે જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારબાદ તેઓએ પોલીસ ઉપર પણ ગંભીર આરોપ લગાડ્યા હતા. તેઓએ કહ્યું કે આ જમીનની અંદર પોલીસ દ્વારા જ ગુંડાઓ છે તે ઘુસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખી કોર્ટ મેટર થઈ હતી. આ જમીન એ તેમના બાપદાદા વખતની કબજાની જમીન છે, એ ખાલી કરાવવા માટે તેઓ ગયા હોવાની તેઓ વાત કરી રહ્યા હતા. જે આખો ઘટનાક્રમ થયો તેમાં આ જે ફાયરિંગ કરવામાં આવ્યા હતા ત્યાં નિવૃત્ત ડીવાયએસપી સહિત તેમના પુત્ર અને પુત્રી પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમની સામે પણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને તેમની પણ ધરપકડ કરી છે. મારી સાથે કિશન જોડાયેલા છે. કિશન, જે રીતના પોલીસ અધિકારીના તેવર જ્યારે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા ત્યારે અને ત્યારબાદ પોલીસ મથકની અંદર મીડિયા સાથે વાત કરવા માટે પોલીસ સાથે પણ તેઓએ ઝપાઝપી કરી અને ત્યારબાદ હવે પોલીસ એક્શન મોડમાં. નિવૃત્ત ડીવાયએસપીએ કાયદો અને વ્યવસ્થાના તો લીરા ઉડાવ્યા, પણ કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવ્યા બાદ એમનું દિલ ન ભરાણું, એમનું મન ન ભરાણું અને એમને અમદાવાદ પોલીસની આબરૂ ઉપર પણ સવાલો ઊભા કરી દીધા. એમને અમદાવાદ પોલીસની હાજરીમાં પોલીસના જવાનો સાથે ધક્કા મૂકી કરી અને કાયદેસર એમ કીધું કે મારે મીડિયામાં મારું નિવેદન આપવું છે. અરે ભાઈ, તમે જાહેરમાં ફાયરિંગ કર્યું છે, તમને મીડિયામાં નિવેદન આપવાનો કોઈ અધિકાર નથી. જી હા, તમે જાહેરમાં ફાયરિંગ કર્યા બાદ તમારે મીડિયામાં તમારી સુફિયાણી સલાહ ઠોકવાનો અધિકાર એ બિલકુલ રીતે ગુમાવી દીધો છે. ભાઈ, શું કરવા તમને પોલીસ મીડિયામાં નિવેદન આપવા દે? ત્યારબાદ એમની દીકરીએ મીડિયામાં નિવેદન આપીને કીધું કે મીડિયા માત્ર એક તરફની વાત કરે છે. માની લો કે તમે સાચા છો, પણ એમ છતાં પણ તમે મીડિયામાં એક તરફી વાત ચાલે છે એ કહેવાનો અધિકાર એટલા માટે ગુમાવી દીધો કારણ કે તમે ગુજરાતની અંદર રિવોલ્વરથી હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કરી અને ત્યાં બેઠેલા લોકોને તમે જાનથી મારી નાખવાનો ડર બતાવ્યો છે. જી હા, તમે જાનથી મારી નાખ્યા નથી, પણ ત્યાં બેઠેલા લોકોને તમે ડર બતાવ્યો છે કે આ જગ્યા છોડી દો, નકર હવામાં જતી ગોળી એ તમારા દિલમાં ઉતારતા પણ મને વાર નહીં લાગે. શબ્દ કડવા છે, પણ શબ્દોની તાકાત અને શબ્દોની હકીકત આ છે કે નિવૃત્ત ડીવાયએસપી ચૌહાણ એ નફટાઈ પર ઉતરી આવ્યા અને નફટાઈ પર ઉતરી આવતા ચૌહાણે પોતાના હાથમાં રહેલી રિવોલ્વરથી એ ડર બનાવવાનો પ્રયાસ કર્યો કે અહીંથી નીકળી જાઓ, નકર 5 રાઉન્ડ ફાયરિંગ એ હવામાં થયું, છઠ્ઠું તમારા દિલ અને દિમાગમાં ઉતારતા મને વાર નહીં લાગે. આ ડર એ ચૌહાણે બતાવવાનો પ્રયત્ન કર્યો. તમે સાચા હશો તો પણ તમને પક્ષ રાખવાનો અધિકાર એટલે નથી કારણ કે તમે હવામાં ફાયરિંગ કર્યું. અને એટલું થયા બાદ પણ ચૌહાણની નફ્ફટા એવી સામે આવી કે નિવૃત્ત ડીવાયએસપી ચૌહાણે પોલીસ સાથે ઝપાઝપી કરી, મીડિયાના કેમેરા જોઈ અને સિંઘમ બનવાનો પ્રયત્ન કર્યો અને એ વાત મૂકવાનો પ્રયત્ન કર્યો કે હું સાચો છું, આ પોલીસ ખોટી છે, મારી સામેના અરજદારો ખોટા છે. હવે આમાં અમદાવાદ પોલીસે વિચારવા જેવું એ છે કે આને તમે જેમ સેટેલાઇટ વિસ્તારમાં રામદેવનગરથી તમે જે ટપોરીને ઉપાડી લાવો છો અને પછી એને 2 ઝાપટ મારીને નીચે બેસાડી દો છો, શું તમે આવું નિવૃત્ત ડીવાયએસપી સાથે કરશો કે કેમ? અને આવું નહીં કરો તો આ ડીવાયએસપી સાહેબ એ બહાર આવી અને તમારી આબરૂની ધૂળ ધાણી કરી નાખશે. સેટેલાઇટ પોલીસની નિવૃત્ત ડીવાયએસપી બહાર આવીને ધૂળ ધાણી કરી નાખશે. આ મારા શબ્દો એ સેટેલાઇટ પોલીસ યાદ રાખે, અમદાવાદ પોલીસ યાદ રાખે. જોકે ગુનાની ગંભીરતાને લઈને ગુજરાત પોલીસે આજે પણ ન્યૂઝરૂમ પર જવાબ આપ્યો છે કે આટલી કલમો અંતર્ગત આ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાણી છે. નિવૃત્ત ડીવાયએસપી ગમે એમ કરી પૈસાના જોરે, સત્તાના જોરે આજે નહીં તો કાલે જામીન લઈને જેવા બહાર આવશે એવી પહેલી જે અણી છે એ અમદાવાદ સેટેલાઇટ પોલીસની કાઢી નાખશે. પોલીસે મારી સાથે આમ કર્યું, પોલીસે મારી સાથે તેમ કર્યું. વાત તો એવી છે કે સેટેલાઇટ પોલીસે જ ત્યાં ગુંડા ઊભા કર્યા હતા, આવો પણ તેઓએ આક્ષેપ કર્યા છે. એટલે બિલકુલ શરમ નથી, કાયદાનો કોઈ ડર નથી, પોલીસનો તેમને ડર નથી કારણ કે પોતે જ 25-30 વર્ષ સુધી
પોલીસ વિભાગની અંદર અલગ અલગ જગ્યાએ નોકરી કરી છે. અગાઉ કોરોનામાં પણ આ નિવૃત્ત ડીવાયએસપી સાહેબ કેક કાપવામાં ચર્ચામાં આવ્યા હતા. અને બે દ્રશ્યો છે કે જેમાં ગઈકાલે ખુલ્લેઆમ ફાયરિંગ કરી નાખ્યું, જાણે કે આ શહેર એમના બાપુજીની પેઢી હોય. અને આજે પોલીસ સામે પોલીસની આબરૂ લઈ લીધી, ધક્કા મૂકી કરી, મીડિયાનો કેમેરા જોઈને કીધું કે મારે કંઈક કહેવું છે, હું સાચો છું, હું ખોટો નથી. જોકે એમની દીકરીએ કીધું અમને આખી રાત અહીં બેસાડી રાખ્યા. અરે ભાઈ, તમને આખી રાત બેસાડી ન રાખે તો શું અમદાવાદ પોલીસ તમારી પૂજા આરતી કરે? તમને આખી રાત ત્યાં એસી ચેમ્બરમાં હવા ખવડાવે? તમારા માટે નાસ્તા પાણી મગાવે? અને આવું પાછા થઈને પાછા તમે હોશિયારી કરો કે અમને મીડિયા સામે નથી બોલવા દેતા. અરે ભાઈ, તમે કયા એવા પદ્મભૂષણ છો કે લોકો તમને બોલવા દે, તમારું ઇન્ટરવ્યૂ લે? તમે તો હવામાં ફાયરિંગ કરનારા, કાયદાને ઉડાવનારા અને લોકોને જાનથી મારી નાખવાની કે તમારી પર ફાયરિંગ કરી દઈશ આવી ધમકીને આવો ડર બતાવનારા છો. તમે ગોળી નથી મારી, નથી જ મારવાના, કારણ કે તમે કાયદાને ખૂબ નજીકથી જાણો છો એટલે તમે ગોળી મારી નહીં. પણ તમે ડર બતાવ્યો, ને કયો ડર બતાવ્યો કે ચલ ભાગ, નહીતર ગોળી ઉતારતા તારા ખોપરીમાં મને વાર નહીં લાગે. મારવાના નતા એ તો અમને ખબર હતી, કારણ કે તમે મારો નહીં, તમને ખબર ગોળી માર્યા પછી આજીવન જેલમાં રહેવું પડે. અને આજીવન જેલમાં રહેવું પડે તો જે પૈસા કમાણા છીએ ગામની પત્તર ફાડી ફાડીને, એ પૈસા તો આપણે વાપરી નહીં શકીએ. એટલે ડીવાયએસપી સાહેબે ખૂબ હોશિયારીપૂર્વકનું કામ કર્યું છે કે કોર્ટમાંથી કયા બેઝ પર છૂટવું અથવા તો કેવી રીતે પોલીસનાથી જામીન લેવાય એનું બરોબર તમને ગોઠવણ હતી, કારણ કે તમે વર્ષો સુધી આ જ ધંધો કર્યો છે. હવે અમદાવાદ પોલીસે વિચારવાનું છે કે આ માણસ તમારી કસ્ટડીમાં છે છતાંય પાવરમાં છે, તો આ બહાર આવીને શું કરશે, આ વિચારવાનું અમદાવાદ પોલીસે છે. પોલીસને વિનંતી છે મારી, આનું રિકન્સ્ટ્રક્શન કરાવો, આના ટાટિયા ધ્રુજાવો, આની રિવોલ્વર જમા લઈ લો, આની મિલકતોની તપાસ કરે ઈડી અથવા તો એસીબી આની મિલકતોની તપાસ કરે, તો તમારો ડર બન્યો રહેશે. બાકી પોલીસનો ડર પોલીસ પર નહીં રહે. કાલે અસંખ્ય લોકો એ નિવૃત્ત થઈ અને પોલીસને ડરાવવાનો પ્રયત્ન કરશે. કુણાલ જી જી, જે રીતના એ પોલીસ અધિકારીનું એ વર્તન એ ફરી એક વખત ચર્ચાઓમાં આવ્યું છે, પણ જે આખો ઘટનાક્રમ થયો હતો અને ત્યારે જે પેલા 5 રાઉન્ડ ફાયરિંગ કરવાનું તેમને જે કૃત્ય કર્યું છે અને ત્યારબાદ પોલીસ મથકની અંદર પણ તેઓએ દાદાગીરીભર્યું વર્તન કર્યું, મીડિયા સમક્ષ વાતચીત કરવા દેવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી. આ બંને તસવીરો જોઈએ કે પહેલાં જે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ પોલીસ મથકની આવ્યા બાદ પણ તેમનો જે તેવર છે તે ઉતર્યા નથી. પોલીસ મથકની અંદર પણ તેઓએ કેવું વર્તન કર્યું. गाड़ी बाहर कर चल वो दे जा बरोबर बात कर वो दे जा गाड़ी ले ले बाहर फटाफट बाहर काट मुन्ना तने कहूं છું હે ને તારે બેવાનું છે હારે તું ફટાફટ બહાર નીકળી જા હે મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે હે ચાલ ફટાફટ ગાડી ચાલુ કર ને તને પડાકા થશે તને કહું છું ભાઈ હે એ ભાઈ જેને હું મારી જગ્યા જો તું માસ્ટર બહાર જતો રે ફટાફટ બહાર અહીંયા લાશો પડશે તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને કોર્ટમાં મળીશું ઉઠાય ફટાફટ ગાડી હાલે ચાલ નીકળ ફટાફટ બહાર નીકળ આ તો મને બોલવા નથી દેતા મીડિયા મારે આવું ચાલવા નથી દેતા અરે વાહ મીડિયા મારો ભાવ હતો આ તો મને બોલવા નથી દેતા મીડિયા મારે આવું ચાલવા નથી દેતા અરે વાહ મીડિયા મારો ભાવ હતો આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.